લાકડાને સળગાવો કોલસો બને, કોલસાને સળગાવો તો રાખ બને, એમાંથી ઉર્જા નીકળે, એનર્જી ક્રિએટ થાય, પણ એનો નાશ ન થાય. કેમ કે આ જગતને ભગવાને બનાવ્યું છે. એટલા માટે આ જગત સત્ય છે. જગત ભગવાનનો સદઅંશ. પછી આપણે જીવ છીએ એ ભગવાનનો ચિદ અંશ છીએ. ભગવાનનો ચિદ રૂપ એટલે આપણે બધા જીવ. જે ગીતાજીમાં કહ્યું મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવ મારો અંશ છે. કયો અંશ? ચિદ અંશ. આપણું સર્જન ભગવાને પોતાના ચિદ અંશમાંથી કર્યું છે. આપણે બધા ભગવાનનો અંશ છીએ અને એટલા માટે ભગવાનમાં જે સામર્થ્ય છે ને આપણામાં નથી. ઈશ્વરનો અંશ છીએ પણ ઈશ્વરનું સામર્થ્ય આપણામાં નથી. ઈશ્વરભાઈ, કારણ કે દગદગતો અગ્નિ હોય એ સળગાવી શકે, પણ અગ્નિમાંથી એક તણકલું જે નીકળે પણ અગ્નિનો અંશ છે, પણ એનામાં બાળવાનું સામર્થ્ય ના હોય. વિશાળ સમુદ્ર હોય, તમે એમાંથી એક વાટકી પાણી કાઢી લો તો એ વાટકીનું પાણી દરિયાનો અંશ છે. એમાં દરિયાનો એક ગુણ આવ્યો એ સમુદ્રની ખારાશ, પણ સાગરની વિશાળતામાં આવતી નથી. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીના પાણીમાં ના તરી શકે. પણ એ જ વાટકીનું પાણી તમે પાછું દરિયામાં ચલાવી દો, જાણ મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે, પછી એમાં સ્ટીમર તરી શકે. એમાં આપણે પ્રભુનો અંશ છીએ અને અંશનું મિલન જ્યારે અંશી સાથે થઈ જાય તો પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હવે આપણે બધા ઈશ્વરનો અંશ છીએ, આપણે બધા ભગવાનનું સર્જન છીએ. એની ગેરંટી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તો એના ઉપર હોલમાર્ક કે ટ્રેડમાર્ક લાગેલો હોય. એક ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે. આપણે બધા ઈશ્વરનું સર્જન છીએ, તેની ખાતરી શું? તમે જો આ વિશ્વમાં 750 કરોડ લોકો છે, 7.5 અબજ લોકો આખા વિશ્વમાં છે. બધાની ફિંગરપ્રિન્ટ નોખી નોખી હોય છે. પ્રભુની લીલાને તમે જુઓ, છતાં પણ દરેક માણસની આંગળીમાં શું હોય? તમે દ્વારકાધીશ પ્રભુનું સ્મરણ કરો. 4 આયુધ ભગવાને ધારણ કર્યા છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. અને દરેક માણસની આંગળીમાં શંખ અને ચક્રની નિશાની હોય છે. વડીલો એવું કહેતા કે જેના 10 આંગળીમાં ચક્ર હોય ને ચક્રવર્તી સમ્રાટ બને. ઓછા વત્તા શંખ અને ચક્રની નિશાની હોય. પ્રભુએ જ્યારે આપણું સર્જન કર્યું ત્યારે પોતાના 2 આયુધ શંખ અને ચક્રની નિશાની લઈને આપણને મોકલાવ્યા છે. અને એ જ વસ્તુની આ ગેરંટી છે કે આપણે બધા જ પ્રભુનું સર્જન છીએ, પ્રભુનો અંશ છીએ. જીવ ભગવાનનો ચિદ અંશ અને આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા સ્વયં ભગવાન. કેમ કે પરમાત્માનો અંશ એ આત્મા છે. પરમાત્મા કેવલ એક કૃષ્ણ પરમાત્મા, અને આપણે બધા જ કૃષ્ણ પરમાત્માનો અંશરૂપ આત્મા છીએ. અને આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ જાય, બ્રહ્મ સંબંધ થાય અને ફલાત્મક થાય, જીવ અને બ્રહ્મ એક થઈ જાય, ત્યારે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. કરે છે શું? આકૃતિ બતાવી, હવે એની કૃતિ બતાવી. વિશ્વોત્પત્યાદિ હેતવે. સૃષ્ટિનું સર્જન કરે છે, સૃષ્ટિનું પોષણ કરે છે અને સૃષ્ટિનો લય કરે છે. હવે સર્જન કરે, પોષણ કરીને લય કરીને જો ભગવાન કહેવાય તો આપણે પણ ઘણી બધી વસ્તુઓ બનાવીએ, સર્જન કરીએ. આપણે ઘણા લોકોનું પોષણ કરતા હોઈએ, ઘણી વસ્તુનો નાશ આપણે પણ કરીએ, તો આપણા મને ભગવાનમાં ફરક શું? તો ફરક બહુ મોટો છે. ભગવાન જ્યારે સમગ્ર જગતનું સર્જન કરે ને તો પોતાના સર્જનમાં ભગવાનને મોહ થતો નથી. અને આપણે એકાદ નાનકડું ચિત્ર બનાવીએ તો પણ નીચે પોતાનું નામ લખતા ભૂલતા નથી, આ મેં બનાવ્યું. આખી દુનિયાની રચના કરીને ભગવાન કઈ પોતાનું નામ નથી લખતા. ભગવાન આખી સૃષ્ટિનું પોષણ કરે તો એનો મત ભગવાનમાં નથી. ને આપણે
10-15 વ્યક્તિનું પોષણ કરતા હોઈએ ને તો ઘણી વાર કહીને આ હું છું એટલે તમારું ચાલે છે, હું નહીં હોઉં તો તમારું શું થશે? આપણને અહંકાર આપ્યા વગર રહેતો નથી. ભગવાન સૃષ્ટિનો લય કરે, સોનાની દ્વારકા બનાવે ને ડુબાડી પણ દે તો એનું દુઃખ ભગવાનને નથી. અને આપણા હાથે કાચની બરણી ફૂટી ગઈ તો હાય હાય મારી બરણી ફૂટી ગઈ, દુઃખ થયા વગર રહેતું નથી. પ્રભુ સૃષ્ટિનું સર્જન કરે છે, પોષણ કરે છે ને લય કરે છે. આકૃતિ બતાવી, કૃતિ બતાવી, હવે પ્રકૃતિ બતાવી છે. એનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. ગમે તેવો જીવ હોય, અનંત દોષો કરીને આવ્યો હોય અને એકવાર પ્રભુના ચરણ પકડી લે, પ્રભુના શરણમાં આવે, પછી એના પર કેવલ કૃપા કરવી એ પ્રભુનો સ્વભાવ છે. તાપત્રય આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આપણી આદિ ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ ને ઉપાધિ, શારીરિક, માનસિક અને આત્મિક. ત્રિવિધ તાપને પ્રભુ હરી લે છે. પાપ, તાપ અને સંતાપને પ્રભુ હરી લે છે. એટલા માટે તો કૃષ્ણનું નામ શ્રી હરિ છે. ગોપીજનો ગોપી ગીતમાં કહે છે પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. પ્રણત, નત શબ્દ નથી. નત એટલે નમન કરવું. નમન તો અનેક પ્રકારે થાય. નમન में भेद है बहुत नमे नादान, दगलबाज दूना नमे और चित्ता चोर कमान. પ્રણત એટલે સમર્પણ પૂર્વક, આત્મનિવેદન પૂર્વક જે પ્રભુના શરણમાં આવે, પ્રભુનો સ્વભાવ છે એના પર કૃપા કરવી. પુરાણમાં બહુ સરસ પ્રસંગ સાંભળ્યો હતો. માં યશોદાજી એમના મનમાં એકવાર મનોરથ થયો કે મારે યમુનાજીમાં 1.25 લાખ દીપદાન કરવા છે. બધી ગોપીઓને બોલાવી કહ્યું મારે યમુનાજીમાં 1.25 લાખ દીવડા તરાવવા છે, હું એકલી કેટલા દીવડા તરાવું? ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ. પણ જોજો આ વાતની ખબર કાનુડાને ના પડે. કનૈયાને ખબર પડશે તો લાલો નટખટ છે, તોફાની છે, ત્યાં આવીને કઈ ને કઈ બાલ લીલા કરશે. કાનુડાને ખબર ન પડે એ રીતે માં ને બધી ગોપીઓ યમુનાજીના કિનારે આવી જલ પ્રવાહમાં દીપદાન કરે છે. કનૈયો વિચારે છે કે આજે મૈયા આપણાથી છુપાઈને કંઈક કરી રહી છે, ચાલો આપણે જઈને જોઈએ માં શું કરે છે. કોઈની નજર ન પડે રીતે સંતાતો, છુપાતો, લપાતો કાનુડો ત્યાં આવ્યો. જે તરફ યમુનાજીનો જલ પ્રવાહ ગતિ કરી રહ્યો હતો નીચાણવાળા ભાગમાં કેડ ડૂબ જલમાં જઈને ઉભો રહ્યો. જે દીવડાઓ તરતા તરતા સામે આવીને લઈને કિનારે તારવા લાગ્યો. તે ગોપીની નજર પડી. બોલી જુઓ મૈયા, કાનુડો તો અહીંયા ઉભો છે ને પાણીમાં ઊંડો ઉતરતો જાય છે. માનું હૃદય તો વાત્સલ્યથી મૈયા કહ્યું બેટા અહીંયા પાણી ઊંડું છે, બહાર નીકળ, અહીંયા ઉભો રહીને શું કરે છે? કે માં તમે બધા દીવડાઓ તરાવો છો ને લઈને હું કિનારે તારવું છું. મૈયાએ કહ્યું બેટા હું છું, આટલી અનેક ગોપીઓ છે, તું કેટલાના દીવડાને કિનારે તારવીશ? ભલે બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. કહીએ છે ને આપણે શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. પ્રભુનો સ્વભાવ છે જે કોઈ એમના શરણમાં આવે પ્રભુ એના દોષનો વિચાર નથી કરતા, કેવલ કૃપા કરવી એ પ્રભુનો સ્વભાવ છે. આપણા જેવો કોઈ દીપક ભવસાગરમાં તરતો હોય, તણાતો હોય, કાળના મોજાઓ સાથે અહીંયા ત્યાં ભટકતો હોય, શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુની કૃપા થાય અને બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુના શરણમાં પહોંચાડી દે, પછી આપણને તારવાની જવાબદારી ઠાકોરજીની. તાપત્રય વિનાશાય, પ્રભુનો સ્વભાવ. હવે સ્વભાવ કોને કહેવાય? નેચરલી કુદરતી મળ્યો હોય અને આપણે બહુ બદલવાની કોશિશ કરી પણ જલ્દી ના બદલાય. તમે સત્સંગમાં આવીને બેસો, કંઈક સારા વિચાર તમને મળે, કંઈક સારું સાંભળો ને નક્કી કરો કે આજ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. પેલી ચિતા માણસના મરેલા શરીરને બાળે અને ક્રોધ તો જીવતા માણસને સળગાવ્યા કરે. આખો દિવસ માણસ હાઈ વોલ્ટેજ હોય. હવે હું ક્યારેય ક્રોધ નહીં કરું, પણ જ્યાં ઘરે આવ્યા
આમ નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, કેમ કે સ્વભાવમાં રહેલું છે. તમે કોઈ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિને જુઓ અને નક્કી કરો કે આજ પછી હવે હું ક્યારે લોભ નહીં કરું, પણ આમ જલ્દી ખિસ્સામાં જાય જ નહીં, કેમ કે સ્વભાવમાં રહેલું છે. એકવાર કોઈ એક ગામમાં ગાયોની સેવા માટે આવી સુંદર કથાનું આયોજન હતું. સુંદર કથાનો રસ વરસી રહ્યો હતો. હજારો શ્રોતાઓ બેઠા હતા અને સ્વયંસેવકો જોડી લઈને નીકળ્યા હતા. દરેક પોતપોતાના શક્તિ પ્રમાણે ગાયની સેવા માટે યોગદાન આપી રહ્યા હતા. એક ભાઈ આવીને બેઠા, જોયું કે પેલા આગલી હરોળવાળા ભાઈએ 500 રૂપિયા જોડીમાં નાખ્યા, તો પાકીટમાંથી 500 ની નોટ કાઢી, હું પણ કઈ ગાયની સેવા કરું. થોડા આગળ ચાલ્યા, એની નજર પડી પેલા બીજા ભાઈએ તો 100 રૂપિયા નાખે. 100 થી કામ ચાલે તો 500 શું કામ બગાડું? પાછી પાકીટ કાઢી 500 ની મૂકીને 100 ની બહાર કાઢી. વળી જોયું કે પેલા ભાઈએ તો 50 રૂપિયા નાખ્યા, પાછી 100 ની મૂકીને 50 ની કાઢી. એમ કરતા કરતા 1 રૂપિયાનો સિક્કો મુઠ્ઠીમાં પકડ્યો. હવે મુઠ્ઠી બંધ હતી, હાથમાં પરસેવો થઈ ગયો હતો. મુઠ્ઠી ખોલીને કહે, અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનું આટલું દુઃખ કે તું રડે છે? પાછો ખિસ્સામાં મૂકી દીધો, કેમ કે સ્વભાવમાં રહેલું છે. એમ પ્રભુનો સ્વભાવ છે કે જીવ પર કૃપા કરવી. તાપત્રય વિનાશાય. અને ભગવાન કયા કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કેવલ કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણ, શ્રી એટલે સ્વામીજી સહિત એવા કૃષ્ણને યુગલ સ્વરૂપને હું વંદન કરું છું. એટલે તો આપણે કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વામીજી સહિત કૃષ્ણ, એમના ચરણારવિંદ એ જ મારું આશ્રય સ્થાન છે. ભાગવતજીમાં યુગલ સ્વરૂપની લીલાઓ છે. એટલા કૃષ્ણના લીલાના દર્શન કરી આનંદ ના આવે, યુગલ સ્વરૂપના કરીએ તો આનંદ મળે. જેમ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ, એમ શ્રીમદ ભાગવતજીની મહાપ્રભુજીની ટીકા, એનું નામ છે શ્રીમતી સુબોધિની. સ્વામીજીનું વાંગમય સ્વરૂપ. સુબોધિનીજીની કારિકાઓનો આધાર લઈને આગળ આપણે શ્રીમદ ભાગવતજીની લીલાનું દર્શન કરીશું. સુબોધિનીજી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા છે. 10 સ્કંદનો વધારે વિસ્તાર કર્યો છે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંનેને સાથે મળીને આપણે જો અધ્યયન કરીએ ને, તો આખા ભાગવતનો સાર લીલાનો સમજાય. જો વ્યાસજીએ ભાગવતની રચના કરી, સમાધિમાં જે લીલાઓનું દર્શન થયું એ લીલાઓ પ્રગટ કરી, રચના કરી. એ જ ભાગવત સુખદેવજીને ભણાવ્યો અને સુખદેવજી એ જ કથા કરી જે પિતા પાસે ભણ્યા હતા. પણ એ લીલા પ્રભુએ શા માટે કરી? પ્રભુની કોઈ પણ લીલાઓ નિરર્થક નથી. ભક્તના ઉદ્ધાર માટે, ભક્તની રક્ષા કરવા અથવા તો ભક્તને આનંદનું દાન દેવા પ્રભુ લીલા કરે છે. એ લીલાઓનું રહસ્યનો ગૂઢાર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. એટલા માટે ભગવદીઓ ગાય છે, લીલા હોતી જોની નાતર લીલા હોતી જોની, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. જો શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આ ભાગવતના ગૂઢાર્થને પ્રગટ ન કર્યા હોત તો જીવ પ્રભુની લીલાથી વંચિત રહી જાય. એટલે સર્વોત્તમજીમાં નામ છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મતન ક્ષમા, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનો જ કોઈએ મંથન કર્યું હોય તો આપણા શ્રી મહાપ્રભુજી છે. 7 પ્રકારે શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના અર્થો પ્રગટ કર્યા છે. અને શ્રી વલ્લભ જે પ્રભુની લીલાના મર્મને, ભાગવતના મર્મને સમજાવી શકે એવું બીજું કોણ સમજાવી શકે? પ્રસંગ આવે છે ને કે પદ્મનાભદાસજી ભાગવતજીના ઉત્તમ જ્ઞાતા અને વક્તા હતા. આખું ભાગવત એમને કંઠસ્થ, બહુ સુંદર કથા કરે. એકવાર પદ્મનાભદાસજી કથા કરી રહ્યા હતા અને શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા, શ્રવણ કરવા લાગ્યા. આપણે આજ્ઞા કરી, પદ્મનાભદાસ તમે બહુ સુંદર વક્તા છો,
આ લીલાને થોડી વિસ્તારથી સમજાવો. એમને વિસ્તાર કર્યો. બીજી વાર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, હજી કઈક રસ પ્રગટ કરો, ઓર વિસ્તાર કર્યો. ત્રીજી વાર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, હજી કઈક લીલા હોય તો સંભળાવો. ત્યારે કહ્યું, મહારાજ જો શુકને કહીશ તો મેને કહી. સુખદેવજીએ કહ્યું, બધું મેં કહી દીધું, આનાથી વધારે લીલા છે જ નહીં, અને હોય તો તમે સંભળાવો. એમ કહી પદ્મનાભ દાસજી તો વ્યાસપીઠ પરથી ઉતરીને શ્રોતા બનીને બેસી ગયા. જ્યાં શ્રી મહાપ્રભુજી આપ આસન પર બિરાજ્યા અને શ્રી વલ્લભના મુખારવિંદમાંથી લીલા રસનું વર્ષણ થવા લાગ્યું. 1 કલાક થયો, 2 કલાક થઈ, 3 કલાક થઈ. જેમ જેમ શ્રી વલ્લભની વાત સુધા વરસતી જાય, પદ્મનાભ દાસ વધારે ને વધારે નીચે ઝૂકતા જાય. અને એક સમય આવ્યો કે એમણે જમીન પર સાષ્ટાંગ પોડીને શ્રી મહાપ્રભુજીને વંદન કર્યા, દંડવત પ્રણામ કર્યા. ત્યારે કોઈએ કહ્યું, કેમ પદ્મનાભ દાસ, તમે તો કહેતા હતા ને જો સુખને કહીશો મેને કહી, તો આ બધું ક્યાંથી પ્રગટ થયું? ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું, હું તો હજી પણ એ જ કહું છું કે જો સુખને કહીશો મેને કહી. સુખદેવજી કહ્યું એ બધું મેં કહી દીધું, પણ જ્યાં સ્વયં ઠાકોરજી પોતે બિરાજીને પોતાના મુખારવિંદથી પોતાની લીલાનું વર્ણન કરે તો એનો પાર આ જગતમાં કોણ પામી શકે? શ્રી વલ્લભ તો સાક્ષાત ભગવદ્ અવતાર છે, અને એ જે લીલા પ્રગટાવી શકે આ જગતમાં બીજું કોણ પ્રગટ કરાવી શકે? એટલા માટે ગમે તેવા વિદ્વાન ભાગવતમાં વક્તા હોય, પણ જ્યાં સુધી એને સુબોધનીજીનું ચિંતન કર્યું નથી. શ્રી હરિરાયજી જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમાં આજ્ઞા કરે છે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધિ રાધિકાના તો વૃથા તજન્મ ભૂતલે. વૈષ્ણવ થઈને જેને શ્રી વલ્લભના ચરણનો આશ્રય કર્યો નથી, જેને શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા સુબોધનીજીનું અવલોકન કર્યું નથી, અને જેને રાધિકાના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણનું આરાધન કર્યું નથી, એનો વૃથા તજન્મ ભૂતલ. આ ભૂતલ પર જન્મ લેવો જ વૃથા છે. માનો ખાલી ભૂમિ ઉપર એ ભાર વધારી રહ્યો છે. એટલા માટે સુબોધનીજીના અર્થ સાથે આપણે ચિંતન કરશું, કારણ કે શ્રી વલ્લભે સુબોધનીજી ભાગવતનું મંથન કરી 7 પ્રકારે અર્થ કર્યા છે. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થ. એક એક અક્ષરનો અર્થ શ્રી વલ્લભે બતાવ્યો છે.